સમાચારમાં આગળ વાત કરીએ તો ઉપલેટાના ગઢાળા નજીક આવેલા મોજ નદીમાં ભારે વરસાદને કારણે પૂરતી માત્રામાં પાણી આવી રહ્યું છે। મોજ ડેમ ઓવરફ્લો થતા ડેમના દરવાજા ખોલી પાણી મોજ નદીમાં છોડવામાં આવી રહ્યું છે। ગઢાળા ગામની પાસે મોજ નદી પર આવેલા કોઝવે છેલ્લા 3 વર્ષથી તૂટેલી હાલતમાં છે। નદીમાં પાણી ન ભરાતા પ્રવાહને કારણે કોઝવે તૂટી ગયું હતું। સરકાર દ્વારા નવું કોઝવે બનાવવા માટે મંજૂરી આપી દેવામાં આવી છે અને હાલ નવી કામગીરી ચાલુ છે। જો કે નવું કોઝવે બનાવવાની કામગીરીને કારણે લોકો તકલીફ અનુભવી રહ્યા છે। ગઢાળાથી ભાયાવદર ઉપલેટા તરફ જવા માટે લોકોને 10 થી 12 કિલોમીટર ફરવું પડે છે। છેલ્લા 3 વર્ષથી લોકો તૂટેલા કોઝવેને કારણે હાલાકી ભોગવી રહ્યા છે। સમાચારમાં આગળ વાત કરીએ તો માંગરોળ ખાતે